કાપીનો જ મોન લારીઓમાં ટેબલ ફિક્સ બાંધેલું હોય શું કહેવું આમાં ના થાય બરફ ગોળાવાળો આવતો પમતા હતા તું ચિઠ્ઠી યારી ઉપાડ ખોલ જે ચિઠ્ઠી લેકડાઈ લે ઉપાડ દોઢસેરી ચાલે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજ મેં વ્લોગ ચાલુ કરી નાખ્યા સવારમાં 8 વાગેથી એ કેમ ખબર હે કે મેં નાસ્તાનું કીધું એટલે આ શું કે તાર શું ખાવું સમોસા મને ખાવા સમોસા મારા મમ્મીને મેં કીધું એટલે તારે શું ખાવું હોય પાલક પકોડા મેં આ ચીઠીઓ બનાવી है એકના અંદર है પાલક પકોડા એકના અંદર है સમોસા અને એકના અંદર है બાજરીનો રોટલો બરોબર મોટો મત બગાડ હા બાજરીનો રોટ નહીં હેડો બાજરીનો આટો અમારે ઘેર નહીં તો બાજરીના લોટના જગ્યાએ કોઈ બી ઘરનો નાસ્તો બનશે બરોબર તો આ ચિઠ્ઠીના અંદર લે ભાઈ તું ચિઠ્ઠી યારી ઉપાડ ખોલ જે ચિઠ્ઠી લેકડાઈ લે ઉપાડ ખોલ અને જે સહી ફાઇનલ શું હે પાલક પકોડા પ્લસ સમોસા ભાઈ ભાઈ જીતીજી હા લેટવી સમોસા ખાવાય હવારમાં વળી કે બહારનો નાસ્તો બંધ કરી નાખ્યો હે ને હવે સમોસા ખાવાય અને તારે શું ખાવું તો ચલો મિત્રો હવે પાલક પકોડા પ્લસ સમોસા આવે હવે લેવા જવું પડશે તો જતાઈએ હકીકતમાં મારે થોડી ઈચ્છા હતી જ ખાવાની તો ચલો જઈએ તો મિત્રો સમોસા લેવા આવ્યો પણ સમોસા ચેતકમાં જો તો બી બંધ હતા અને આ દેખો સિટી લાઇટમાં આવ્યો તો એ બંધ હવે ઘેર ફોન કરવો પડશે સમોસા માટે મેન તો અમારા મેડમને ખાવા હતા સમોસા એટલે બંધ હું તો પાલક પકોડા મારતો ચાલે ચલો ફોન કરીએ દેખો સવાર મસ્ત દાદાના દર્શન કરી લો જય દાદા તો ચલો ઘરે ફોન કરીએ ખબર નહીં આજ ચમ બંધ હે કોઈ દિવસે રજાનો કે ખબર નહીં શું હે ચલો વહેલો તો હું નહીં આવ્યો લગભગ 8:30-9 વાગી ગયા મારા ખ્યાલથી હા 8:45 થયા તો ચલો ફોન કરીએ નકર પાલક પકોડા તો મિત્રો આવી ગયો ઘરે અને દેખો સમોસા ના મળ્યા સિટી લાઇટમાં ના મળ્યા ચેતકમાં ના મળ્યા તો ભાઈ પકવાન લઈને આવી ગયો સમોસા જો હતા જ ના તે શું પેલા શું કહેવાય પહેલાં હું જો કોજી ચેતકમાં ત્યોય ના મળ્યા પણ નતા ચોય તો ચોથી લાવું આ તો ખબર નહીં બધું બંધ જ હતું ચેતક ના બંધ હતા સિટી લાઇટમાં જો એ બંધ હતા તો છેલ્લે ના કીધું કે બજરંગમાં જતા બજરંગે બંધ હતું પછી 3 બંધ હતું ને તો કીધું ભૂરાભાઈના પકવાન લાવું તો ભૂરાભાઈ ગયા તો ભૂરાભાઈ સાફ સફાઈ કરતા હતા હજુ કે 20 મિનિટ ઉભા રહો એટલે બાજુમાંથી પકવાને લાવે હવે ચેવાય ખબર નહીં ટેસ્ટ કરીએ પાલક પકોડા મળી ગયા મસ્ત બોલેલા પાલક પકોડા મસ્ત આવે મેં એ તો ભાઈ નોટિસ કર્યો કે સૌથી બેસ્ટ એકદમ ટાઈમથી હેડતો હોય ને તો ભોલેનાથ પાલક પકોડા આવે કમ્પ્લીટ ટાઈમથી ખોલી દેવો એનો ધંધો બાકી ચેતકવાળાને બધા તમે આરામથી ખોલી 9 વાગે 9:30 નાસ્તો ન મળે શું મતલબ યાર લેડો નાસ્તો કરી લો જે હોય ચલો આપણો તો પાલક પકોડા થોડા ભાવે મોઢું મત બગાડે હવે સવારમાં ઓલરેડી તારું મોઢું તો બતાવજે સમોસા ખાવા હતા એને મળ્યા નહીં એટલે મૂડ ઓફ થઈ ગયો ચલો મિત્રો ફટાફટ હવે અમે કરી લઈએ નાસ્તો કરીને તમને મળીએ તો મિત્રો વાગી ગયા હોદના 4:30 અને હવે વ્લોગ ચાલુ કર્યો ને બપોરની વાતનો આ ઊંઘાઈ જાય અમારો માણસ બપોરે પિક્ચર જતી હતી બપોરે અમારે જવું હતું બહાર પણ ઊંઘાઈ ગયા શું મહેશકુમાર રેડી મજા તો એક નાની વસ્તુ લેવા જવું છે બારી માટે જાળી લેવા જવું છે બજાર જાળી પડી ટેપ એટલે ટેપ જ પણ બજારમાં જવું હોય ના બજારમાં નહીં હાઈવે જવું હોય હાઈવે ચો જવું હોય મિસ્ટર DIYમાં જવું છે શું બીજું શું કહો અમે ખાલી એક આટલી 50-100 રૂપિયાની આઈટમ હશે ને એના માટે જઈએ છીએ અમે બજારમાં પીઝા અને બ્લોકે બની જાય પીઝા નહીં ખાવાનું થતા બકા તે પણ ઘરનો ખાવાનું છોડી મેલે બહારના નાસ્તા ચાલુ રાખવાનો મતલબ શું રહ્યો હા કાલ કોઈ ખાધું ને તો લગભગ કોઈ ખાધું નહીં હા કાલ તો ખાવાય છે ખાધું તું હજી
ખબર હે તમને? કાલ રાતના મને કે શું ખાવું છે તારે? મને કે ફ્રેન્કી ખાવા લઈ જાઓ. ઘરનું ખાવાનું કહું તો ખાતી નહીં, બહારનું એને ફ્રેન્કીને બધું ખાવું ને. અને દેખો અમારું ફૂલ કેટલા બધા આવ્યા. 1 2 3 4 5 6 જેટલા બધા આવે છે ને. આવા 2-3 કુંડા આવી ગયો ને. હવે રેગ્યુલર 12 મહિના આવતા હોય ને તો મસ્ત લાગે ને. હા, સૌથી વધારે પસંદ મારા મમ્મી નહીં ને કુંડા. ફૂલ એને સૌથી વધારે પસંદ છે. હજુ જો 2-3 દિવસમાં એક વ્લોગ આવી જ જાય નર્સરીમાં જવાનું ફૂલ લેવા માટે. મને કહેતી હતી કે જવું છે નર્સરીમાં ફૂલો લેવા માટે. મસ્ત લાગે પણ પડ્યો હોય તો. લો ચલો જઈએ મિસ્ટર DIY એમાં જઈએ. ઓકે, પીઝા નહીં ખાવાના. હેડ ચલો મિત્રો જઈએ, મળીએ. મિત્રો આવી ગયા આપણે લાપીનોઝમાં. તને લાપીનોઝના પીઝા ભાવે કે ડોમિનોઝના? હા, લગભગ બધી પબ્લિકને લાપીનોઝના જ ભાવતા હોય. ટેસ્ટ સારો હોય એનો. શું કહેવું? કોઈ જ પબ્લિક નહીં લગભગ ભરેલું હોય ને અંદર. એના કરતી પેલું શું કહેવાય આપણે જો ખાવા માટે હમણાં રાતે ગયા હતા માર્કો જોરકોની આઈટમ મસ્ત હોય દરેક ખાવાની. હું તો એને કીધું ત્યાં જઈએ પણ આવા કે પીઝા ખાવા જઈએ. એક કસ્ટમરે બીજા આપણે ખાલી પડી હોય. આપીનો જ મોહન આર્યોમાં ટેબલ ફિક્સ બાંધેલું હોય. શું કહેવું? આર્યો ખાલી હોય તો લગભગ હોય જાય બેહીએ. ચાલ તો મિત્રો પીઝા ખાઈને નીકળી ગયા બહાર. પીઝા તો નહીં ભાયો ને? હા, તારી કોની પસંદનો પીઝા મંગાવ્યો તો એને ના ભાયો કે મને ના ભાયો? કયો મંગાવ્યો તો? તંદૂરી પનીર પણ થોડું આમ કે ફ્લેવર નતો. હા, ફ્લેવર જો ને એ નતો બરાબર. ટેસ્ટ નતો. પહેલી વાર થોડો મને ઓછો ભાયો. મજા ના આવી. તો અમે ગાર્લિક બ્રેડમાં મજા ના આવી, ખોમાઈ ના મજા આવી. ગાર્લિક બ્રેડ તો બકા એવી આવે છે. હા, એ તો કોક ખાતો આ રહી છે ને. પેલા ઇન્સ્ટાગ્રામમાં કાલ રાતે વિડીયો જોયું કે ગાર્લિક બ્રેડ શું કહે ગાર્લિક બ્રેડ ખાતો હતો પેલો ને એકદમ ચેરા મોટું કરતો હતો. ઓમ કરતો હતો કે કોઈ ઈચ્છા થઈ ગઈ કે આજ ખાવી જ છે પણ ઓરિજિનલમાં જ ગાધું કે એટલે કોઈ ટેસ્ટ જ ના આવ્યો ને. ચાલો જે બકા મોબાઈલમાં જોવો ને એવું હકીકતમાં રિયાલિટી ના હોય. સમજ્યા તમે? સાચી વાત ગયા છો. હું અને ઇન્સ્ટાગ્રામમાં જોઈને લગ્ન કરીને લાવ્યો. રિયલમાં જુઓ, મજા કરો. રિયલમાં જ જોઈ હતી. પલટતે વરસાદમાં પલટતે અમારો શું કહેવાય લવ સ્ટોરીનો તમારો બ્લોગ જોવા મળશે પણ થોડા ટાઈમ પછી. તમે બધા બહુ બધા કમેન્ટો કરશો કે લવ સ્ટોરી પર બ્લોગ બનાવો. એક Q&A કોમેન્ટ આવે છે. 2-3 જણાની કોમેન્ટ આવી Q&A એટલે સવાલ જવાબનો પ્લસ બીજો લવ સ્ટોરીનો. એવા બાકી એ વ્લોગ પણ થોડા ટાઈમ પછી બનાવશો. બધા વધારે કમેન્ટ કરશો તો બનાવશો. થોડા ટાઈમ કરો ખાલી. ચલો હવે જઈએ મિસ્ટર DIY. હું તો બોલતા જ નહીં પાછું DIY. ચલો મિત્રો. તો મિત્રો આવી ગયા દેખો મિસ્ટર DIY માં. જે લેવાનું લે. સ્ટાર્ટિંગમાં જ આવું બધું લેડીઝની આઈટમ રાખીએ ને તમે માણસ જોજો. એડિયોની મૂઢીઓ ફાટી હોય. મોઢા માટે લેજે કોક. ના જે પેલું લેવાનું લે. આ પેલું આવું ટ્રેન્ડ ચાલે ખબર ઇન્સ્ટાગ્રામમાં આ ટાઈપનો હો ને. એ રહ્યું નહીં આ તો પેલા કોણ ઊંચા થયો એ રહ્યું. આવી ફ્રેમ લઈ લે. આપણો ફોટો ફિટ કરી નાખશો મોયલા આપણે. આ ટાઈપની ફ્રેમ મસ્ત લઈ લે ના. ફ્રેમ માટે આપણે મસ્ત મંગાવશું ફ્લિપકાર્ટમાંથી. મગજો ખાલી ચા કોફી. હું તો પીતો નહીં પણ આ તો ખાલી પબ્લિકને બતાવું. દેખો પબ્લિક પાલનપુરમાં રહેતા હોય ને તો મિસ્ટર DIYમાં આવજો. જો તમારે કોફીને એવું પીતા હોય ને તો મસ્ત સ્ટાઇલિશ કોફી. દેખો ખાલી એક નંબર લાગી. બધા મસ્ત બધા દેખો વેરાયટી આવી. વેરાયટી તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. પ્રમોશન નહીં કરતો આનું પણ મસ્ત થઈ. દરેક એટલે દરેક આઈટમ મળી રહે. જુઓ બેગ બી મળી રહે. બેગો બી મસ્ત દેખો. અમારા વ્લોગ જોતો જે કોઈ સ્કૂલમાં કે કોલેજમાં ભણવા જતું હોય ને એને બેગ લેવી હોય તો બેગ બી મસ્ત થાય બધી. એકવાર મારો કહેવાનો મતલબ કે વિઝિટ કરજો. દેખો મસ્ત કલેક્શન હે. એન્ટિક આખું કલેક્શન હે. થેલી દેખો આવી થેલી લઈને બજારમાં જઈએ ને તો આખું એન્ટિક જ લાગે. આ લગભગ લેડીઝનો જ છે બધો મેકઅપ મૂકવાનો સામાન. પેલી ભાળી જાય ને તો લઈ લે. હમણાં આમાં કાંઈ જાય તો મસ્ત હે. દરેક એટલે દરેક. અમે
અમારા ઘેર હમણાં લાસ્ટ ટાઈમ શું કહેવાય ઘડિયાળ લાવીને એવી હોયથી જ લાવી હતી. જો એની ઘડિયાળ હોય તો હું તમને બતાવું. આરી સેમ લીધી હતી, સેમ મસ્ત ગ્રે કલરની ઘડિયાળનું બી મસ્ત કલેક્શન છે. ઓટોમાં આવજો તમે, રૂબરૂ જ જોજો. મિત્રો તમારે ઘેરે ને દિવાલમાં ખીલી ના મારવી હોય ને તો ખાલી દેખો ઓકડા બધા એક એક નંબરના એના બધા મસ્ત મસ્તી, જે બધા પાછળ ચોંટી જાય. ગમવાળા આવીને તો પાછળ ચોંટી જાય. દેખો તમારે ખીલી મારવાની જરૂર નહીં પડે. નાનાથી મોડી મોટા દરેક એટલે દરેકી દિવાલો પર ખીલીની જરૂર જ ના પડે. આ તમને બતાવું શું તમને ફાયદો થાય યાર. તમે અમારો વિડીયો જુઓ તો અમને ફાયદો થાય તો તમને થોડો ફાયદો થવો જોઈએ. દેખો દરેક એટલે દરેક આઈટમ મળે. આ હેંગર બી કપડાં લટકાડવાના મસ્ત મસ્તી. દરેક જગ્યાએ હેંગર ને બધું તો મળી જ જાય આવી બધી આઈટમ, પણ કહેવાનો મતલબ કે વેરાયટી સારી છે. હે શું કહેવું લા, દરેક વસ્તુની વેરાયટી દેખો. આ પેલા કપડાં સુકવવાનું, આ બધું દેખો, આ ચીપકાવાનું, લટકાવવાનું. હાલ મેં તમને કીધા ને ઓકડા ટાઈપના. નાના હતા ને ઉભી રહે નાના હતા ને પેલો બરફ ગોળાવાળો આવતો આમતા હતા. હું કરું મસ્ત હે ને આવું. આ રિક્ષાના અંદર ઉપયોગ થતો છે ને. આમ તો તારું મોઢા ઉપર બોધ દે તો ચાલે, ટેટે કરવાનું આવી. મિત્રો DIYમાંથી અમે આવી ગયા ડાયરેક્ટ ગાયત્રી મંદિર અને વરિયાળીનો જ્યુસ લઈ લીધો. કોને પીધેલો હોય વરિયાળીનો, ઓબળાનો અને ઘણા બધા જ્યુસ મળે મસ્ત હેલ્ધી. ખબર હે તને? ખબર હતી? નથી ખબર? હા, પહેલાં હું જીમમાં આવતો ને હોય બિહારી બાગ, એટલે રેગ્યુલર સવારમાં પીવા આવતો જ્યુસ. ઓના પર હેડવાનું ખબર હે? આમ તાક ઓના પર હેડવાનું ખબર હે? હેડ જે જોવું અઠવાણા પગ, તારે અઠવાણા પગ મોજા પહેરેલા ઉભીરા પી લે પેલા નોકજેમાં તો બી હોય. ખાલી હેડ છે થોડા સુધી એકદમ પગના અંદર હે ને પેલું શું કહેવાય તો ખબર નહીં, પણ લગભગ કસરત થાય એટલે હેડ તું. મિત્રો મોન આગળ એક શરત મારું, જે આરે કોટાવાળી છે ને, એટલે કોટા નહીં મૂળ એમ કે બંને ના ઓના ઉપર જ, ઓના ઉપર તું આખો એક રાઉન્ડ મારીને આવે ને તો કાલ મારે તને શું 2000 નહીં 2000 બોલ્યા. હારું હેડ 2000. હા 2000 આવવાના ના ઓના ઉપર જ. ના ઓના ઉપર હેડે તો જ ઓમ રાઉન્ડ ઓમ હે, ઊંધું માં હેડે તો ઊંધી રાઉન્ડ ઓમ હે. બધી પબ્લિક ઓમ નહીં હેડતી, ઓમ હેડ સીધી. ચલો મિત્રો હું ફટાફટ કરું સ્પીડ. દોડશે નહીં ચાલે. ઉડી પીધું. મિત્રો આરી શરત હરી જઈએ. આ પટ્ટા ઉપર આવી ગઈ. ઉડી પીધું. આ શરત હરી ગઈ, પતી ગયું. હવે તું હેડવાનું કોઈ મતલબ નહીં રહ્યો. કેન્સલ થઈ ગયું. હરીજી શરત હારી. આ પટ્ટા ઉપર આવવાનું હતું જ ના તારે. શરત આપણે અત્યારે આર્યા પટ્ટા ઉપર હેડવાની, બરોબર? તો તું આના ઉપર હે ને લગભગ તું આના ઉપર હેડી હે તો છે. પણ મેં જો શરત મારી છે, તે મારી હે કે બકા શરત મારવાની તાકાત ના હોય. શરત મારવાની જો માણસ 2000 રૂપિયા માટે શું કરવા તૈયાર હે. હું તારા પાછળ હું એના ઉપર જ હેડ્યો બકા. હા એના ઉપર હેડજો. લેસાના ઉપર હેડું બોલ. આવો ઓના ઉપર હેડો. બતાય લે પબ્લિક ને બતાય. ઓના ઉપર હે ને? હા મિત્રો વા હેડ જોઉં હું આટલી વાર બોલ કરતો હતો ને. હવે હેડ જો. હા હેડું છું. લે હા હેડો. હેડવાનું હે કન્ટિન્યુ. હેડું છું કે પણ ઊભું નહીં રહેવાનું. હેડું છું કે આના હેડ તો જો ના હેડો ચાલ જતા રે. હું જેટલું બધું હેડી ખબર હે? હા તમે તો ના પડી કે આટલું આના ઉપર હેડો. અડધો તો લાલ ઉપર હેડીએ. જુઠ્ઠો મત બોલ. તમે લાલ ઉપર હેડજો. હા લાલ ઉપર હેડજો. લાલ ઉપર નહીં, પણ બ્લડ સર્ક્યુલેશન સારું થાય બકા. શું સારું થાય? દુખવા આવી ગયું મને તો. દુખવાની સારું થાય, રિયલમાં સારું થાય. દુખવા આવી ગયું મને તો પગ. મારે તો વિડીયો ફાટી લો ચલો આજનો બ્લોગનો વાઇઝ એન્ડ કરી દઈએ. ઓકે તો ચલો મિત્રો આજનો બ્લોગ આટલા સુધી. અને આ માણસ શરત હરી ગયું હે. જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ચેનલમાં નવા હોય તો પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો મિત્રો મળીએ એક નવા દિવસે નવા બ્લોગમાં. અને એક મસ્ત કોમેન્ટ કરી નાખજો, જેમ કે અમે દરેકની કોમેન્ટનો રિપ્લાય આપીએ છીએ. ચલો મિત્રો મળીએ. બાય.